નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય અંગ્રેજી આઈએમપી શોર્ટ નોટ જોવાના છીએ, એસે, ટ્રુ ફોલ્સ, રિપોર્ટ, પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ફંક્શન। તો આટલી વસ્તુ જોવાના છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવવા છે તો વિડીયોને તમારે એન્ડ સુધી જોવો પડશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ફર્સ્ટ એક્ઝામની આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ તો થઈ જ ગઈ છે। તમને ગણિતનો વિડીયો આઈ હોપ કે મળી ગયો હશે આઈએમપીનો, અને ના જો તો જલ્દી જાઓ, પ્લેલિસ્ટ બનાવેલું છે। ગણિતનો મળી ગયો હશે, વિજ્ઞાનનો મળી ગયો હશે, ગુજરાતીનો બી મળી ગયો હશે, અને હવે વાત કરીશું આપણે અંગ્રેજીનો। તો અંગ્રેજીની આપણે વાત કરી લઈએ અને ટૂંક સમયમાં આપણા એસએસનો બી વિડીયો આવી જશે। ઇંગ્લિશની અંદર પહેલું છે શોર્ટ નોટ્સ। 3 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાતી હોય છે। તો પહેલું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, અરુણ અ યંગ ઇન્વાયરમેન્ટાલિસ્ટ, રામસી 070 ધ હ્યુમન રોબોટ, હેલન કિલર અ ગિફ્ટેડ લર્નર, મધર અ વન્ડરફુલ ક્રિએશન અને પાયરોટેકનિક્સ। તો હવે આની અંદરથી મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી લઈએ તો મધર અ વન્ડરફુલ ક્રિએશન, હેલન કિલર અને રામસી 070 હ્યુમન રોબોટ। તો ત્રીજી, ચોથી અને પાંચમી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે। ઓકે, એવું નથી લાઇન સર, મેં તમને પ્રીવિયસ યર તમારું પીવાયક્યુના પેપર હોય, પછી એસએસએસના પેપર હોય, બરાબર, સ્કૂલમાં નીકળતા હોય એવા, પછી એસવીએસના પેપર હોય, પછી સંકુલના પેપર હોય, આ બધા પેપરમાંથી એનાલિસિસ કરીને કાઢેલી છે। ઓકે, એટલે કહું છું કે ત્રીજો, ચોથું અને પાંચમું મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે। એસેની વાત કરી લઈએ, 6 માર્ક્સમાં પૂછાય છે એસે। મધર અ યુનિક ક્રિએશન એવો એસે પૂછાય, કાં તો માય મધર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, માય ડ્રીમ રોબોટ, માય ફેવરેટ ટીચર કાં તો ઇંગ્લિશ ટીચર, અ વિઝિટ ટુ અ લાઇબ્રેરી। આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી દઈએ તો મને 2 લાગ્યા છે એસે। એક તો ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને બીજો છે માય ડ્રીમ રોબોટ। આ બંને મોસ્ટ આઈએમપી છે, બીજો અને ત્રીજો બધા કરવાના છે, પણ વિદ્યાર્થી મિત્રો બીજો ત્રીજો તમારે મોસ્ટ આઈએમપી છે। વાત કરીએ ટ્રુ ફોલ્સ ક્યાંથી કરવા, તો દરેક યુનિટની સ્ટોરીને ગુજરાતીમાં તમારે યાદ રાખવાની છે કે આવું આ સ્ટોરીની અંદર થાય છે, અને ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ તમારે યુટ્યુબમાંથી કરવું। હવે યુટ્યુબમાંથી તમને શું ના મળે એ વિચારી શકો તમે, યુટ્યુબમાંથી જે ચાહો ને એવું મળી જાય। ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો 2 વસ્તુને યાદ રાખો, દરેક યુનિટની સ્ટોરીને ગુજરાતીમાં યાદ રાખો અને ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ તમે યુટ્યુબમાંથી કરો। ઓકે, એટલે તમને કોઈ પણ મૂંઝવણ આવશે નહીં ટ્રુ ફોલ્સની અંદર। વાત કરીએ ઈમેલની વાત કરીએ તો એ 5 માર્ક્સમાં તમને પૂછાશે। તો પહેલું છે ઇન્ફોર્મિંગ અબાઉટ એની કોમ્પિટિશન હોય ડાન્સની કાં તો વોલીબોલની, કોઈ પણ કોમ્પિટિશન હોય એનો તમારે ઈમેલ લખવાનો છે ઇન્ફોર્મ કરવા માટે, બરાબર। પછી ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ધ સ્વચ્છતા અભિયાન ઇન સ્કૂલ। તો સ્કૂલની અંદર સ્વચ્છતા અભિયાનમાં ઇન્ફોર્મેશન દર્શાવતો એક ઈમેલ છે। પછી કોંગ્રેચ્યુલેશન હર કાં તો હિમ ઓન ધ સક્સેસ બોર્ડ એક્ઝામ માટે એને સારું પરિણામ આવ્યું હોય તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે, બરાબર, એવો એક ઈમેલ પૂછાઈ શકે। ઇન્વાઇટિંગ શુડ સેલિબ્રેટ બર્થડે પાર્ટી, એવો ઈમેલ પૂછાઈ શકે છે, ઇન્વાઇટ તમે કરો છો બર્થડે પાર્ટીની અંદર। ઓકે, હવે આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો રિપોર્ટની। સ્વચ્છતા અભિયાન મોસ્ટ આઈએમપી છે, સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, સ્પોર્ટ્સ ડે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અને રિપબ્લિક ડે કાં તો ઇન્ડિપેન્ડન્સ ડે હેલ્ડ ઇન સ્કૂલ। તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આઈએમપી કહી દઉં તો સ્વચ્છતા અભિયાન કરીને જજો, પછી સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે કરીને જજો, બરાબર। પછી રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ, મેં તમને 3 કીધા, પહેલો રિપોર્ટ, બીજો રિપોર્ટ અને 5મો રિપોર્ટ। ઓકે, મોસ્ટ આઈએમપી છે, કરવાના બધા છે, પણ જે આપું છું એ કડકડાકડ આવડવા જોઈએ। વાત કરીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે તમને કોઈ પણ પિક્ચર આપેલું હોય, ધારો કે લિવિંગ રૂમનું પિક્ચર છે, એ તમારે એના વિશે લખવાનું છે। પછી ગાર્ડનનું પિક્ચર પૂછાઈ શકે છે, લાઇબ્રેરીનું પિક્ચર પૂછાઈ શકે છે, રિવર કાં તો પોન્ડ એનું કુદરતી દ્રશ્ય જેવું આવે એ તમારે એ ચિત્ર પૂછાઈ શકે છે। પછી બર્થડે પાર્ટીનું ચિત્ર પૂછાઈ શકે છે, ફેર અને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન।
તો આ ચિત્ર ઉપરથી તમારે વાક્યો લખવાના છે 10 થી 12. જો આ ના આવડતું હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી લખજો, તો હું તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવું એનો વિડીયો બનાવી દઈશ, કાં તો યુટ્યુબમાં તો ઉપલબ્ધ જ હોય છે બધું. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ફંક્શનની. ફંક્શન જે આપણા 9 માર્ક્સના ફંક્શન હોય છે એને આપણે છોડવાના નથી. એમાંથી આપણે 6 કાં તો 7 માર્ક્સ લાવવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો ફંક્શનની અંદર તમે પ્રેક્ટિસ કેવી રીતે કરી શકો, પહેલાં એક ફંક્શનને જોઈ લો, તૈયાર કરી લો. પહેલું છે ધારો કે ડિસ્ક્રાઇબ એન્ડ સ્પેસિફિક ટાઈમ એન્ડ લોકેશન, એને સમજી લો, તૈયાર કરી લો, એના રૂલ શું છે એ વાંચી લો. ઓકે, પછી બીજું છે એક્સચેન્જિંગ નાઇસીસ, રિઝલ્ટ, કોન્ટ્રાસ્ટ, પ્રોસેસ, રીઝન, પ્લેસ, બરાબર છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, શોઈંગ પર્પસ, શોઈંગ કમ્પેરિઝન, સિકિંગ ઇન્ફોર્મેશન. તો આટલા છે વિદ્યાર્થી મિત્રો ફંક્શન. તો ફંક્શનના તમે કીવર્ડ્સ જાણી લો. ઓકે, ફંક્શન વિશે જાણી લો. ઓકે, અને પછી તમે પ્રેક્ટિસ કરી શકો છો યુટ્યુબમાંથી. તમને ધોરણ 10ની અંદર ઇંગ્લિશની અંદર મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. આ તો આપણો ઇંગ્લિશનો વિડીયો. સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા જેટલા પણ મિત્રો હોય, ટ્યુશનના મિત્રો હોય, સ્કૂલના મિત્રો, બધાને શેર કરી આપજો, જેથી એમને બી હેલ્પફુલ થાય. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.